ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 5મા ક્રમે બન્યો. વિરાટ કોહલીને તેને પાછળ છોડી દીધો. ત્યાર પછી NSEના અહેવાલ મુજબ દેશમાં મહિલા રોકાણકારો વધી અને 24.5% થયા છે, જે 2 વર્ષ પહેલાં 22.5% હતા અને પુરુષ રોકાણકારો 77.5% જ રહ્યા છે. ચીને 1.10 લાખ કરોડ રૂપિયાના પ્રારંભિક ખર્ચે શિનજિયાંગ તિબેટ રેલવે લાઇન બનાવવાનું શરૂ કર્યું. IDFC ફર્સ્ટ બેન્કે રેમિટ ફર્સ્ટ ટુ ઇન્ડિયા લોન્ચ કર્યું. તે NRIsને ઝડપી, સુરક્ષિત, શૂન્ય ફી પર ભારતમાં પૈસા મોકલવાની મંજૂરી આપશે. ત્યાર પછી તેલંગાણાના ફોરેસ્ટ ડિવિઝનમાં જોવા મળ્યું દુર્લભ બ્લુ પિંક ગિલ મશરૂમ. એક્સિસ બેન્કે ઓનલાઈન છેતરપિંડી સામે રક્ષણ આપવા લોક FD પહેલ શરૂ કરી, જે અનધિકૃત ડિજિટલ વ્યવહારો છે એનાથી FDને સુરક્ષિત રાખશે. આ હતું આજનું કરંટ અફેર. થેન્ક યુ.